નગર એક જણો શનિવાર ને દી 3 કોથળી પી ગયો અને હનુમાન દાદા સામે કે ઓળખાણ પડે. હનુમાન દાદાને ઘડીક તો છું નાખું એક ગદા તો હનુમાનજી કે આને હાટું કઈ ઘણા ન કહેતા એવું લાગે તો સાહેબ ગોળી મારી દેજો. હવે તું આઠાના નો છો તારે હાટું 35 રૂપિયા બગાડાય તો ધોકે પડી જાય એમ છો તારે હાટું ગોળીનો ખર્ચો જ ન કરવાનો હોય. હનુમાનજી સમજો હનુમાનજીને કે ઓળખાણ પડે. હવે ગામ તેલ સડાવતું હતું મૂળ આ હાવ લુખે જ ઘરે ખાવા તેલ નહીં અને ગામ હનુમાનજીને તેલ સડાવે એ નહોતો જોઈએ. ગામના કીધું નીકળો હાલો એ ખોટા સગેડા સડાવો છો હાલો સટકે ગામ નહીં ચૂક તો આ ભાગ્યા ભાઈ તું જાણીને અમારો દાદો જાણે. સીધા માણસ તો નીકળી જાય. ગામ વયું ગયું. પૂંજારી ને દાદા બે હતા. પૂંજારીને કીધું બાપુ જય સિયારામ યુ કેન ગો આઉટ. બાપુએ કીધું હા બાપા હા બાપા. સાધુ તો દયાળુ જ હોય ને. પછી એકલો ઊભો હનુમાન દાદા. હનુમાન દાદાને કીધું ઓળખાણ પડે જાણે કેમ લંકામાં હામી પાર્ટી ભેગો હોય. હનુમાનજીને ઘડીક છું ગદા ન ખાય પણ હનુમાનજી કીધું ના તો એનું માચમ વધી જાય. ખરેખર જેવા તેવા અરે બાંધવું નહીં. હા નકર એની આબરૂ વધી જાય. આ ભેંસ છે આપણે ઘણી વાર ખટારા અરે ભટકાણું હોય રોડ ઉપર એક્સિડન્ટ સાહેબ થયા હોય. કોઈ દી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવે કે છકરડા સાથે ભેંસ ભટકાણી એ કે છાપામાં આવતું જ કયો. પણ જેવી સુરતના રનવે સડી ગઈ પ્લેન અરે ભટકાણી તો વર્લ્ડમાં બન્યું કે નહીં. कैसे આવી રન પે ભેંસ દેખिए कहाँ से आई वाड़ी वंडी ठेकी. એટલે હનુમાનજી કીધું કે આનો સાળો ન કરાય. નગર બાપુ ધોબી બોલી જાય ગામમાં એમ. લક્ષ્મણજીની ભ્રુકુટી બદલ્યો. રામે કીધું નહીં હો રાવણ મારે આવ્યા પછી આને મારી એમાં આબરૂ નહીં આપણી કાંઈ. ક્યાં રાવણ ને ક્યાં. એટલે અહીંયા હનુમાનજી કઈ બોલ્યા નહીં. એટલે હનુમાનજીને કીધું બોલો કેમ મોટું બન થઈ ગયો. કાંઈ વાંધો નહીં પણ સાંભળી લેજો એકલા મોટા મોટા કામ કરો છો તો અમને અમારે તમારે શું વાંધો છે. કાલ આવી 1000 રૂપિયા રોકડા રાખજો એમ કરીને તલવાર કાઢી આ હેગી નહીં જાય. લે હવે હનુમાનજી આમાં કોઈ આવી ચેલેન્જ કરી જાય પહોંચ થાય પણ રાખવાનું કાંઈ નહીં. મંડળ મૂંઝાણું બાબુ. મંડળને શું કે આ કાલ આવશે અને લઈને તલવારને જે નવી પ્રતિષ્ઠા કરેલી ગામે કેસરી હનુમાન રંગ મંડળ જયપુરથી મૂર્તિ સારી લાવેલા અને આને લઈને તલવારની પીસી અડી જાય મૂર્તિ ખંડિત કરે પછી નવી મૂર્તિ લાવવી ક્યાંથી. અને આપણી પાસે અત્યારે 1000 રૂપિયા નથી પીડ્યા બધું ખર્ચો કરી નાખેલો. નહીંતર આપણે મૂકી દેત કે આલો ગોળ્યું એક લઈ જાય. હવે કરવું શું એટલે ઓલા કીધું એક કામ કરો આડું પાટેશન મારી ગયો મૂળ મૂર્તિ આડું અને આગળ સિનાઈ માટીની નાની મૂર્તિ મૂકી ગયો. એને જે કરવું ભલે કરતો. તા તો બીજે દી આવ્યા નાના હનુમાનજી જોયા. હનુમાનજી ન જાય તો બહુ કે ભાગી ગયા ભાગ્યા. ઓલા નાની મૂર્તિ એ તાર બાપા ક્યાં ગયા કે મકરતો સમજ્યો એને. પછી ગામે માર્યો. જે ફેશનના ગીત બેનું લાવ્યું છે મારો નાદ આમ બેહીને જે ફેશનના ગીત ઉપાડ્યા. જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ ગીત છે કોઈ સાસરીએ જવાના એટલે હા ગમતે માંડવો એક નો છે ભાઈ. અરે અમુક અમુક જગ્યાએ જે ગીત ને એ લાંબા ઢાળે ગાય આમ કરી. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર. કોલેજમાં તારી કન્યા કુંવારી છે કે ડોસ્યું ન ભણવા સાચ્યું હોય. આવા ગીત આવે યાર વિટામિન વગેરે. અમારે બાપુ અમારો ભૂરો છે ને બાપુ ભૂરો લગ્નની સિઝન આવે ને એટલે એક જોડી કપડા નવા સિવા લે ને ભાઈનો ભાઈબંધ છે. હકીકત એને જોયો એને
આ વખતે એ તાલુકા પંચાયતની ટિકિટ માગતો હતો. પૂછો ને અનુભાઈને, માલે લલવું છે. હું તું રહેવા દે ની ભાઈ, એમ હોશિયાર છે પાછો. હા, ઉપસરપંચ હતો ઓલી ગઈ ટ્રમમાં. એક જોડી નવા કપડા બાપુ લગ્ન ગાળામાં શીવડાવી લે. શું કામ? ઝપટ કરવા. ગમે એના લગ્ન હોય, આ ભૂરો પગી ગયો હોય. અને ખાવામાં એટલે બાપુ 50-55 ગુલાબજાંબુ ગળી જાય, ખાઈ નહીં ગળી જાય. અને આ મોતીસૂરના લાડુ તો આપણે તેથી બેઠા હતા ને બેઠા બેઠા મેં કીધું આ મહેમાનો છે ભૂરા થોડોક, એ કે અત્યારે ન ખાઈ શકાય. બાપુ 55 તો ખાઈ ગયો, તો હું કે હવે ન ખાઈ શકાય. 55 ગોળીઓ ગળી ગયો હતો મોતીસૂરના. આ નરું સત્ય હાવ. હવે એવું ઘરે તો ખાવા મળે નહીં, એટલે રોજ એ ગમે એના લગ્નમાં મવા તળાજા કોઈની ગમે એ સમાજની વાડી હોય એમાં ભૂરો એટીકેટીમાં જાય, એટલે કોઈથી એમ ન થાય કે આવો માણસ થોડો એમણામાં આવ્યો હોય. કાં પપ્પાએ કીધું છે, કાં ભાઈએ કીધું છે, માંડવા પક્ષને એમ થાય વર પક્ષમાંથી છે, પણ ભૂરો ઝપટ કરીને વયો જાય. બાપુ કોરોનામાં મારો દીકરો હલવાઈ ગયો. આજે 50-50ના કાયદે આવ્યા ને સાહેબ, 50-50 લાવવાના, એમાં ભૂરો આટીએ સડ્યો. થયું કેવું ખબર? કન્યા પક્ષના એટલે ટૂંકમાં વેવાઈએ વર પક્ષના કીધું કે ભાઈ તમે જાનમાં વરરાજા તમે બધા છાથ્યા થઈને 50 થી વધારે લાવતા ને ભાઈ, અમારે અહીંયા પાછું અમરેલી જિલ્લો છે, 50 થી વધારે નહીં, પછી અહીંયા તકલીફ થાય, કાયદો કડક છે. એટલે કન્યાના ઓલા વરના બાપે કીધું ભાઈ જો અમે 50 લાવશું, પણ તમે અહીંયા 150 હાલવા હોય પછી અમારા નામે ના કોઈ ન હાલે. બે બાજ્યા ફોનમાં. એટલે વરના બાપે કીધું હું ત્યાં વહી આવું પહેલાં. આપણે બે કાર્ડ લઈને ગેટે ઊભા રહી. મારી પાસે મેં યાદી કરેલી છે કોને કોને આમંત્રણ આપ્યું. બસ આવતા જાય, લિસ્ટ જોતા જાય. તો લિસ્ટ જોતા ગયા. પણ બાપુ એ તો કહેવાય પસા, બાકી તો 100-150 ને તો સહજ આમંત્રણ દેવાય જાય. બેયના 150 નીકળ્યા. ત્યાં ભૂરો આવ્યો. એ તો એક લિસ્ટમાં નહોતો. ભૂરો આવીને આમ ઉભો રહ્યો. નમસ્તે. હું નમસ્તે. શું નામ તમારું? અમારા લિસ્ટમાં નથી. તમને કોને કાર્ડ આપ્યું? ભૂરો કે તમે કોને કહો? ભૂરો જો મારો દીકરો આ કોરોના તારો વહ જાય, અમારું 1% ખાવાનું જાય આ. પણ બાપુ આપણે હારે રેલો એ પાછો પડે. ઓલા બે વેવાય કીધું કોને તમને કાર્ડ આપ્યું ભાઈ, કોના પક્ષમાંથી છો? ભૂરો ઘડીક કતરાણો. બીજી વાર કીધું તમને કહું ભાઈ. અને ભૂરાએ બેયને ધક્કો માર્યો. શું બોલોસ? તમે આમંત્રણ દો કહો તો અમારે આવવાનું એમ? ચાલો એક બાજુ. બેને ધક્કો મારીને અંદર મીડો ગણવા 1 2 3 4 સરકારમાં લઈ આવ્યા છીએ 1 2 3. બે વેવાએ બાપુ દોઢ દીધો. સાહેબ સોરી અમને ખબર નથી સાહેબ. બે ટેબલે બેહાડીને સંભાળ્યો. બોલો થાણ્યું દઈને એટલું તો લેવું જ જોઈએ. એટલું તો ઠીક, પણ બે 11,000 કવર કર્યું. બોલો ભૂરો હમણાં મને મળ્યો. મને કે કોરોનામાં આપણે જે કપડાના ખર્ચા છે એનો ગોબો ઉપડી ગયો. એમ લગન છે. એક નવા પરણીને દીકરી આવેલી. આપણે હજી ગામડામાં હજી ખાવાવાળા હજી છે. ખાવું એ પણ એક કળા છે. બધાથી ન ખાઈ શકે. હવે પસા લાડવા આ મોતીસૂરના ખાઈ જાય. અને બાપુ પાછું ડાયાબિટીસ ગાંડાબિટીસ કાંઈ ન થાય. ડાયાબિટીસ તો બહાર ઊભી ધ્રુજે. કેવા ખાવાવાળા ઘી પી જાય 2 કિલો ગોળનું રાબડું કરીને. બરાબર છે. એક નવી દીકરી પરણીને આવી. 2-3 દી થયા. એટલે દીકરીને એમ છે કે હું 2-3 દી થયા પરણીને આયા ઘરે આવી છું, મારે ધીરે ધીરે ઘરનું કામ લેવું જોવે. એટલે રસોડામાં જઈને કીધું કે રસોઈથી ચાલુ કરું. એટલે નણંદબા રોટલા કરતા હતા ને કીધું નણંદબા ઊભા થઈ જાઓ. નણંદબા ઊભા થઈ જાય. મારા બાપ મને રોટલા કરવા દે. એટલે નણંદે ડાયો કે ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉગાણી, હજી હરો ફરો, પછી તમારે જે કામ કરવાનું છે ને હું કામ કરું છું. નહીં નણંદબા હવે મને રોટલા તો મને જ કરવા દો. અરે કે ભાભી હું રોટલા નહીં, તમારા ભાઈના હમણાં ઊભા થાવ. એટલે નણંદે કીધું કે મેર આય હાલ. કાથરટ હોપી એને નણંદ બહાર. જેવો રોટલો તૈયાર થાય એવો રોટલો નણંદ બહાર લઈ જાય. 12 રોટલા નણંદ બહાર લઈ ગયા. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળ્યો. કા ધંધો ન કર્યો તો સારું હતું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન કીધું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે મહેમાન તો 2 દી થવી ગયા ભાભી, મહેમાન કોઈ નથી. તો કેમ આખું ઘર એકારે જમવા બેસી ગયું? ના આખું ઘર હજી બાકી છે.
તક જમે કેટલા? એકલો. 12 રોટલા તક 18 તો આડો પડે તારો બાપ. એટલે હું કહેતી હતી કે હમણાં ઘરની બધી રીત રિવાજ જોવો, તમે હમણાં ઘરને ઓળખો, પછી તમે આ પાસે રસોઈના દીકરા થાવ. પણ તારે ઉતાવળ હતી કે પણ આ 18 તો આડો પડે, કેટલા ખાઈ નક્કી નહીં. તાકે 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં. તમને પરણીને આવ્યો ને એ મારો ભાઈ લાધો. 13માં લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો. આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવી હતી ને વંડી ઠેકીને ગઈ. તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડ ન તારીમાં બીજી જાહે. પણ કોયલ બેઠી આંબલિયાની ડાળ. બાપુ લગ્ન ગીત આવે એટલે આ દેશની દીકરી યાદ આવે. હા હા, વાત એ છે સાહેબ, પુરુષ તો જે ઘરે સાહેબ આપણે જન્મીએ છીએ ને એ જ અટક આપણી પાછળ લાગે છે. પણ આપણું ધૂળ ધોયું ફરાક પહેરીને આપણા ફળિયામાં રમનારી દીકરી, એ બાપને ખબર ન હોય કે મારી દીકરીની પાછળ કઈ સરનેમ લાગશે, કઈ અટક લાગશે. આપણે તો જે ખોલડે જન્મીએ છીએ એ ખોલડે આપણું પૂરું થાય છે સાહેબ. પણ આ દીકરી જન્મે છે ક્યાંય અને એની વિદાય બીજે હોય છે. એના 4 નામ છે. પેલું નામ દીકરી, બીજું નામ બેન, ત્રીજું નામ જ્યારે 4 ફેરા ફરી દે અને જ્યારે પારકે ઘેર પગ મૂકી દે ત્યારે એનું ત્રીજું નામ આવે છે વહુ. અને રાંદલની કૃપાથી જ્યારે એની ઘેરે દીકરી દીકરાનો જન્મ થાય ત્યારે ચોથું નામ પડે છે એ માં છે. દીકરી દીકરી છે. મહારાજ જનકને વૈદેહી કહેવામાં, દેહારે જેને ભાન નથી, દેહની જરાય એમ કહેવાય નથી, પણ ઈએ જ્યારે એમ કહેવાય માં જાનકીને વળાવે છે ત્યારે આંખોડાની ધારું થાય છે. દીકરી પાત્ર જુદું છે. એટલે ગીત આવે એટલે દીકરી પાત્ર યાદ આવે. એનો એક નાનો પ્રસંગ. ગામડું ગામ, એક જ દીકરી છે. દીકરીના જન્મ પછી એમ કહેવાય 6-7 મહિનામાં એમ કહેવાય માં લાંબે ગામત્રે વહી ગયેલી છે. બાપ છે એ હવે બાપ મટીને માં બન્યો છે. દીકરીને મોટી કરે છે, ગામની દાડીયું કરી કરીને એમ કહેવાય દીકરીને મોટી કરે છે. અને એ દીકરી જ્યારે ઉંમર લાયક થઈ, હારું ઠેકાણું જોઈ અને બાપુ એનો સંબંધ કર્યો. પેલા તો માણસ જુવાર નહોતા જોતા, જાત જોતા હતા. જોઈને હોરીએ જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. સાહેબ મેંદરડાની બાજુનો એક સત્ય ઘટનાનો પ્રસંગ કહું કે ખાનદાની શું કહેવાય. બરોબર ચોરે ડાયરો બેઠેલો, મરણ થઈ ગયેલું. પેલા ગામના ચોરે એમ કહેવાય ડાયરો બેસતો હતો. બપોર થાય એટલે જેના ઘરે આ ઘટના બની હોય ને એના ઘરે બહુ ઓછો માણસો રહેવા દેતા હતા. 2 મહેમાન હવ પોતપોતાની ઘરે લઈ જાય. કાલ હવાનો બાપુ સત્ય ઘટનાનો દાખલો. બપોર થયો અને બરોબર સાહેબનો ટાઈમ થયો એટલે ગામના બધે 5 મહેમાનને લઈને વયા ગયા. વાત હાલે છે પાછી ફરી ગઈ છે ખાનદાની બાજુની, જાહેરની બાજુની, ખુમારીની બાજુની. ડાયરો એને કીધું હાલો બાપા સાહેબ પે ઉભા થાવ. 2 માણસો 2 મહેમાનને હોની પોતપોતાની ફેર પ્રમાણે માણસો લઈ ગયા. બાપુ એ જ ગામમાં એક માણસ ગરીબાઈ આટો લઈ ગયેલી, પોતાની પાઘડીને લીરા નીકળી ગયેલા. 1 ટકનું ઘરમાં અનાજ નહીં. ભૂલે ચૂકે ગામનો કોક એમ કે હાલની ભાઈ તું અહીંયા હારવાર ઊભો થાને તો એની હારવાર ખાવા વયો જાય. ટક ચાંડી ગયેલો માણસ. આવી પરિસ્થિતિ, પણ તાવને કોણ ખમા કે બાબુ? એ એકલો ચોરે બેઠો છે. એમાં બન્યું એવું, એ સમાજના જ એક મોભી, સમાજની નાયતના પ્રમુખ, એ એવે ટાણે બરોબર ઘોડી લઈને આવ્યા. ચોરો ખાલી હતો, ચોરેલી બધા માણસો એમ કહેવાય 2-5 પોતપોત એમ કહેવાય માણસોની ઘરે વયા ગયેલા. ચોરે આ એક જ માણસ બેઠેલો અને નાયતના મોટા માણસને આવતો જોયો એટલે માણસ ચોરેલી હેઠો ઉતરીને હામો ગયો, ઘોડેલી નીચે ઉતરે કે બાપા ડાયરો તો બધો સાહેબ પીવા ગયો છે, આપ મારા ઘરે આવો. મારા ઘરે આવો ને આપણે જ્યાં સાહેબ પી લઈ ત્યાં ડાયરો બધો ચોરે આવી જાય. હા હા, ઘોડાની વાઘ પકડી છે, પોતાની ડેલીમાં દાખલ થયા. મહેમાન
ડેલીના ગડારામાં ખાટલા પાથર્યા છે, મહેમાનને પાણીનો કળશો આપ્યો, મોટું મોટું ધોઈ અને મહેમાન એમ કહેવાય જે ખાટલે બેઠા છે. અને હવે આ ભાઈ પોતાના ઓરડામાં જઈને એની અર્ધાંગનાને કહે છે, સાંભળો છો કે હા, કૃષ્ણ જેવો મહેમાન આવ્યો છે, નાયતનો મોભી છે, ઠાકર જેવો મહેમાન છે, કે પણ તમને જરાય શરમ ન આવી આવા મહેમાનને લાવતા? તમને ખબર છે કે આપણે બબે ટક ચૂકી ગયા છે, છોકરો વરહ ગોતવા ગયો છે, ઈ આવે જાહેર આવે, આજ આવે કાલ આવે, એની વાટે છીએ. અને હાબળો કા આપણને કોઈ ઉછીનું દે એમ નથી, આપણે નાના માણા છે કે પણ હવે આ ઠાકર આવ્યો હાજ આપણા ઘરે, ચિંતા ન કરતા, થોડીક વાર બેસો, હું કહું ને ત્યારે એને લેતા આવજો. થોડી વાર એમ કે ભાઈ બરોબર દિલ્હીમાં બેઠા, થોડી વાર થઈને કીધું હાલો બાપા સાહેબ પીવા. બાપુ ઓરડામાં ગાદલી નખાણી, મહેમાન બેઠા, તાહળી પીરસાણી અને તાહળીની બાજુમાં પાણીનો લોટો અને ભાઈની જે અર્ધાંગના હતી, ધર્મપત્ની હતા, એક કટોરાની અંદર મીઠું લાવી અને મીઠાના 4 દાણા થાળીમાં એમ કહેવાય તાહળીમાં મૂકી અને ઓલા મહેમાન સામું જોઈને એટલું કીધું, મારા બાપ અમે તને શું આપી શકીએ, અમારા ઘરમાં રામરસ સિવાય કાંઈ નથી, આજ મેં તને રામરસ પીરસ્યું છે, અમારી આબરૂ તારા હાથમાં. પણ પામી ગયો માણસ. બાપુ ધીરે ધીરે મીઠાની કાકરી આમ લેતો જાય, સેજ કાકરી લઈ અને પાણીનો ઘૂંટડો ભરે, સેજ મીઠાની કાકરી લઈ પાણીનો ઘૂંટડો ભરે, આવી રીતે એમ કહેવાય કે પાણીનો કળશો પી અને જાણે 2 રોટલા ખાય અને માણા બેઠો થયો મૂછને આળો ટાળો દઈ અને એમ કહેવાય કે ઓડકાર ખાયની માણા પાછો ડેલીએ બેઠા, બરોબર એમ કહેવાય નારાયણ થોડાક નિમ્યા, ડાયરો એમ કહેવાય બરોબર ચોરે આવી ગયો અને ચોરે ડાયરો આવી ગયો. ત્યારે આ ભાઈએ કીધું કે હવે ડાયરો આવી ગયો, ચાલો જાય. હા, અવડા મોટા માણસને આની હારે ગામના એ જોયું, હાડાફદીને ડાયરો તો સાહેબ ઊભો થઈ ગયો, ફલાણા ભાઈ પધારો મારો બાપ, આવો મારો બાપ. ઈ ડાયરો તો ઊભો થયો પણ ડાયરો બેઠો, પણ આની હારે જોયા એટલે ઘણા ને બાપુ અંદર ઘાસલેટ રેડાણા, તેલ રેડાણા, આની હારે આ ક્યાં બાપા સાહેબ કે હા ભાઈની ઘરે સાહેબ પીધું, ગામ ઓળખતું હતું. કે એના ઘરમાં રાતે જાય નથી, પણ ક્યારેક ગામ ઓળખવામાં ભૂલ ખાઈ જતું હોય, જાણતું ન હોય, ખાલી ઓળખતું હોય. જાણકારી તો કોક આવા મહાપુરુષોનો હોય. એટલે ઓલાએ કટાક્ષ કર્યો કે તો બાપા ન્યા તમે સાહેબ પીધા તો ન્યા માખણના લોંદા ઉડ્યા હશે. અને નાયતનો મોટો માણસ મર્મ સમજી ગયો ને એટલું કીધું, માફ કરજો ભાઈ, હું અહીંયા દુઃખમાં ભાગ લેવા આવ્યો છું, માખણના લોંદા ઉડાડવા નથી આવ્યો, હું આના દુઃખમાં ભાગ લેવા આવ્યો છું. કે પણ એ તો આ ફલાણા ભાઈના ઘરે, પણ તમે ગયા હતા એ ભાઈના ઘરે તો હા બાપા, 1 વાર 2 વાર અને 3જી વાર જ્યાં મશ્કરી કરાણી એની કે આ તમે એના ઘરે, તમે હા બાપા એના ઘરે ગયો. ઓલો માણસ ધ્રુજે છે, અરે મેં કેવી ભૂલ કરી, મોટા માણસને આપણા ઘરે ન લઈ જવા, ગામ હવે મને હક નહીં લેવા દે. પણ આવનાર માણસ પારખી ગયો કે ઓહો આની આવી, એટલે કીધું કે બાપા ઘડીક ડાયરાને પગે લાગુ. ભાઈ વડીલ ઊભો થતો, પોતાની પાઘડીના લીરા મળ્યો હેરખ્યો કરવા અને ઊભા થવાનું કીધું. નાયતનો મોટો માણા, નાયતનો પ્રમુખ માણા આગળ મને ઝાટકી નાખશે, પણ હવે જે ઠાકરને કરવું હોય હશે બાપ આપ કરી અને ધ્રુજતા પગે માણા ઊભો છો. બાપા કાંઈ મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. ના તારી ભૂલ નથી, આ નાનો માણા છે ને એવું કહો છો ને બધા, એટલે બધા આવું બોલો છો ને. મારે પૂછવું છે ભાઈ તારે દીકરા કેટલા હતા? બાપા મારે 1 દીકરો છે અને એ વરહ ગોતવા ગયો છે, ગામમાં મારે ખેતર નથી, આદિ લગી હું વરહ રહેતો હતો. આ વખતે દીકરે કીધું કે ના બાપુ હવે તમે બાપ દીકરો 2 વરહ રહી અને બાપા અમારું ઘર ચલાવીએ છીએ. 1 જ દીકરો છે? હા 1 દીકરો. ગામમાં ખેતર નથી ને? કે ના. તેથી આ ઊભા થઈને એટલું કીધું કે આને 1 દીકરો તો મારે 1 જ દીકરી છે
આજથી મેં મારી દીકરી આના દીકરાને દીધી અને મારી 300 વીઘા જમીન અને 150 ભેહું મેં મારી દીકરીના દાયજામાં દીધી. હવે આનાથી કોઈ મોટો હોય તો મને ઊભો કરો, કારણ કે તારે મીઠાની કાકરીમાં તારા ખોરડાની ખાનદાની મેં જોઈ લીધી. એકની એક દીકરી વાત હારે ઠેકાણે દીકરીનું સગપણ કર્યું, લગનિયા લખાણ. બાપુ 5 દિવસની વાર જાનું આવવાની. ઓરડાની અંદર ઝૂંપડાની અંદર બાપ દીકરી બે બેઠા છે, વાળું કરીને બાપ દીકરી બે બેઠા, પણ બાપુ બાપને ઊંઘ નથી આવતી, દીકરીને ઊંઘ નથી આવતી. બેને અહીંયા થળક ઉથળક થળક ઉથળક થાય. હળી કાઢીને દીકરી બાપની પાસે બેહી ગઈ. બાપુજી, હા દીકરા બેટા, 2 દી પછી 5 દી પછી તારી વિદાય થશે, પણ બેટા હું કાલે સાંભળજો વાત, કાલે હું તારા કરિયાવરનો સામાન લેવા માટે બેટા જાઉં છું શહેરમાં, તો તારે જે મગાવવું હોય મગાવી લે બેટા. અરે બાપુ, મારે ન મગાવવાનું હોય કાંઈ, જો આડા હાથ કરીને નામ દીકરી, મારે ન મગાવવાનું હોય બાપુ. અરે નહીં દીકરી, તારી માની જો હાજરી હોય ને બેટા, તાર તો બૈરાવનો વિષય, તારી માની હાજરી મારે તને પૂછવું ન પડે, પણ આજ તારા માની ગેરહાજરી અને કાલ તારા કરિયાવરમાં કાંઈક ખામી રહી જાય અને તને મુઠ્ઠી જેવડી નણંદ મેણું મારે, એ દુઃખ તને થાય, પાપ તારા બાપને લાગે, માટે તારે જે મગાવ હોય મગાવી લે. હવે શબ્દમાં ધ્યાન આપજો મિત્રો. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી તમે બહુ કહેતા હો તો એક કામ કરજો, શું મારા માટે વાસણ લાવો ને? કે હા. એ વાસણ ઉપર મારી એકલીનું નામ લખજો, બીજું કાંઈ માર નથી જોતું. હવે સાંભળજો, સમજણી દીકરી સમજણો બાપ હો, દીકરીની વાત બાપ સમજી ગયો. બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર લાવ્યો, અહીંયા સમય આવી ગયો, દીકરીની જાન આવી ગઈ છે. જાન આવી જાય ત્યાં સુધી બાપુ દીકરી હરતી ફરતી હોય. ગામડાના ચિત્રો જોયા છે, પણ જેવો દીકરીનો હામૈયાનો ઢોલ વાગે ને, વરરાજાના હામૈયાનો ઢોલ વાગે, દીકરી હળી કાઢીને ગળે થાપલા પાસે વહી જાય. અને પહેલી વેલી લાજનો ઘૂંઘટો દીકરી તાળતી હોય તો બાપના ઓરડામાં ઈ ગળે થાપના આગળ દીકરી તેથી લાજનો ઘૂંઘટો તાળીને એટલું કે હે ગરબા ગળે, એ મારી કુળદેવી, મારા બાપને આબરૂ રાખજે. અને તેથી 2 હાથની મુઠ્ઠીઓ દીકરી ત્યાં વાળે, એક હાથમાં બાપની આબરૂ ને એક હાથમાં જે ઘરે પરણીને જાય એની આબરૂ. અને મારો દાંત તો ન્યાલી લખે સાહેબ, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે તડુકિયા, વરરાજા ન વાગ્યા જા એ નિશાન રે, તા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજું. એવા ઢોલ રે વાગ્યા અહીંયા રે તડુકિયા, બેનીને પીઠી રે ચડી ત્યાં બાળા પણ અનમી ઢોળે બાંધ્યા એ બેનના હાથ રે, વાગ્યા ને અહીંયા રે તડુકિયા, એવા ઢોલા રે વાગ્યા અહીંયા રે તડુકિયા. ટૂંકમાં જાર માંડવે આવી, 4 મંગળ પૂરા થયા અને અદ્ભુત પ્રસંગ દીકરીની વિદાયનો. આપણે ગામડામાં ખાસ બાપુ આપણે જોયું છે, દીકરીઓએ ખાસ જોયું. બધા આપણા ગામડાની દીકરી કોઈ પણ વરણની હોય સાહેબ, વિદાય લેતી હોય અને ગામની બજારમાં લઈ ગાડું નીકળે ત્યારે 18 વરણની ડેલીઓને ખડકલ્યું એમ કહેવાય ખુલ્યું હોય અને બધ્યું બાયું મોઢામાં એમ કહેવાય ચૂંદલીના ડૂચાલીને ઊભી કરે રે પારેવું માળું મૂકીને હાલી નીકળ્યું. એટલું નહીં, ગામના પાદરના ઝાડવાની ડાળું તેથી હલતી બેન થઈ જાય સાહેબ. આ વાતાવરણ છે દીકરીના પ્રસંગનો.
એની પાછળ બેનપણીઓ વિદાય ગાતી જાતી, ગીત ગાતી જાતી હોય. સર કેવડા સંસ્કાર આ દેશના. આપણા તો વિદાય ગીત એવા છે સાહેબ. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. હે વરરાજા, અમારથી હચવાડા ન હચવાડા, અમારી કઈ ભૂલ હોય તો માફ કરજો, પણ અમારી બેનને કાંઈ ન કહેતા હો. ભૂલ્યું જો હશે તો અમે ખોળો પાથની લેશું. એવા ડોલરિયા વરરાજા મારી ભૂલ્યું માફ કરજો. દીકરીને વિદાય આપી, દીકરી હારે ગઈ. ટૂંકી વાત લઈ લો બાપુ, તે દીકરીના કરિયાવર પથરાણો, આણું પથરાણો. આણું જોવા માટે આડો પાડોની સંબંધીની બાયું એમ કહેવાય કે આણું જોવા માટે આવે છે. દરેક દીકરીઓ એમ કહેવાય બધા કરિયાવર જોવે છે. એમ એક ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું. વાસણ ઉપર દીકરીનું એકલીનું નામ જોયું. કોઈએ એની હાહુને કહે છે. હવે સાંભળજો વાત. હવે છે દીકરીને હાહુને જઈને એટલું કીધું, બેન કે હા તમારા દીકરાની બહુ રૂડીનું પાળે છે, કામે કાજે ખૂબ સારી હશે, ખૂબ કરિયાવર લાવી, પણ અમે વાસણ ઉપર જોયું તો નથી એના સસરાનું નામ, નથી એના બાપુજીનું નામ, નથી એના તમારા દીકરાનું નામ. એકલી તમારા દીકરાની વહુનું નામ કેમ છે? એવું છે બાપા? કે હા. હવે સાંભળજો હાહુ કેમ થવાય. ઓરડામાં દીકરી બેઠી છે, સાસુ અંદર ગયા. બેટા દીકરી માથે હાથ મૂક્યો. અમારા ખોરડામાં તારું સ્વાગત બેટા. 2 દી થયું કામમાં તારી પડકે હરખું બેહાય નહીં, મહેમાનના આવવામાં જવામાં. પણ દીકરી 2 દી થયા તે અમારા ઘરમાં પગ મૂક્યો ને અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. અને હાબળ બેટા, તારા બાપે ખૂબ આપ્યો. જે વસ્તુ મેં જોઈ નહોતી એવી વસ્તુ તારા બાપે આપી છે. અને હાબળ, મને ખબર છે તું નાની હતી, તારી માં મરી ગઈ. હાબળ બેટા, આજથી હું તારી સાસુ નહીં, આજથી હું તારી માં. સાહેબ તારી માં શબ્દ એટલો કીધો તો ઘરેથી જ્યારે વિદાય લીધી ત્યારે બધાને દીકરી મળી રડીથી માને મળવાનું રડવાનું રહી ગયું હતું. એ આજ હાહુના ખોળામાં માથું નાખી દીકરી રડી પડી. દીકરી રડી માથે હાથ મૂકી એટલું કીધું, બેટા બસ સાની રહી જા. મારી દીકરી મારી જેવું જો, મારી જેવું કાંઈ કામ હોય મને કહેજો. પેલા પોતાની કરી. કોઈને કાંઈ કહેવું હોય ને તો પેલા પોતાના કરો. તમારા પેટના દીકરાને કાંઈ કહેવું હોય ને તો બાપ થઈ નહીં, મિત્ર બનાવો. પેલા ભગવાન કૃષ્ણને ગીતામાં અર્જુનને કાંઈક કહેવાનું આવ્યું ત્યારે એટલું કીધું કે હે સખા, હે મિત્ર, તું મારો મિત્ર છો. એમ હાહુએ પેલા દીકરીને, દીકરાની વહુને પોતાની કરી લીધી સાહેબ. અને પછી કીધું કે બેટા આ ગામની બાયું વાતું કરે છે કે આ વાસણ ઉપર કોઈનું નામ નહીં, તારી એકલીનું નામ કેમ છે? સાસુમાં, ફૂઈ, માં, હું પરણીને હાલી આવું છું, મારે કેટલું બોલવાનું હોય મને બહુ ખબર નહીં, પણ સદાય કાંઈ ભૂલ થાય તો મને માફ કરજો. હું જે આ વાસણ લાવી છું, કોક દી આપણા ઘરે પ્રસંગ આવશે તો એ વાસણ ચૂલા ઉપર ચડશે. કે હા બેટા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે. કે હા બેટા. તાકી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે. કે હા બેટા. કે સાંભળી લે માં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર ને મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. સાહેબ આ દેશની સંસ્કૃતિ આ છે. નાનપણમાં માવતર મરી ગયા હોય ને બેન ભાઈ બાપુ મોટા થતા હોય એવા કઈક દાખલા. ગિરનારની તળેટીમાં બાપુ 2 પરિવાર, 6 મહિનાનો ભાઈ અને 5 વર્ષની બેન આ મૂકી અને માવતર ગુજરી ગયેલા. એ 5 વર્ષની બેને 6 મહિનાના ભાઈને બાપુ મોટું કરવાનું શરૂ કર્યું અને એ ભાઈ જેથી 2 વર્ષનો થયો, આ બેન 7 વર્ષની થયેલી અને કહેવા ગયો એ પોતાનું ગુજરાન કરવા માટે લાકડા વેચી, લાકડાના ભાડા વેચી વેચીને એમ કહેવાય કે પોતાનું ગુજરાન કરતી હતી. અને એકવાર બરોબર ડુંગરાની ગાળીમાંથી એ 7 વર્ષની દીકરી
કાખમાં 2 વર્ષના ભાઈને લઈને માથે નાનો લાકડાનો ભારો લઈને હાલી આવતી હતી અને એમાં કોઈએ પ્રશ્ન કર્યો કે બેટા દીકરી બોન તારી માથે લાકડાનો ભારો કાખમાં ભાઈ તને ભાર નથી લાગતો અને તેથી 7 વર્ષની દીકરીએ બાપુ જવાબ આપ્યો હતો કે જેથી આ દેશની બહેનોને પોતાના ભાઈઓના ભાર લાગવા મળશે ને તેથી મિલિટરીમાં ભરતી થાય એવું જણક્યું બંધ થઈ જાય ભલા માણા ત્યારે એ ફોજમાં ભરતી થાય એવો પોલીસમાં ભરતી થાય એવો એમ કહેવાય કે જનેતા જણશે નહીં આ દેશની સંસ્કૃતિ આ છે આ દેશ આ રાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે ભક્તોની ભૂમિ છે વીરોની ભૂમિ છે આ માયકાંગલાની ભૂમિ છે જ નહીં સાહેબ રાકાની ભૂમિ છે જ નહીં કા દાતાર કા મર્દ અને કા સંત અને કા ભક્ત કોઈ એટલે કવિએ જનેતાને ઠપકો આપ્યો જનની જડી તો ભગત જણજે કા દાતાર કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નો રે માં કા દાતારનો જન્મ દે ગાંઠનું ખાઈને ગામની આંખે થાય એવો તો નહીં જ હાવ લુખેશ માટે તો નહીં જ ગાય હાવ એટલે મારે મૂળ વાત મૂકી દે બાપુ ઘણી જગ્યાએ એમ કહે ને માણસો એમ કહે કે ભગવાને માણસોને ગમે એ કાર્ય માટે મોકલ્યા છે એટલે વાતે સાચી છે જો આ ભાઈઓને વિડીયો માટે મોકલ્યા આ તબલા માટે બેન્જા માટે અમને બોલવા માટે આ દાતાઓને રૂપિયાની ઘોર કરવા માટે એને તાળીઓથી વધાવો રૂપિયા દેવાય કે નાની માના ખેલ નથી બધાને કાંઈક ના કાંઈક કાર્ય માટે મોકલ્યા અમુકને ભડિયા આંકવા મોકલ્યા હા દરેક કાર્ય અલગ અલગ મેં એક જગ્યાએ એવું કીધું ને બાપુ દરેકને ભગવાને કાંઈક ના કાંઈક કામે મોકલ્યા એક ભાઈ મને કહે એવું કાંઈ નથી અમારા ગામમાં એક હાવ હુળ છે મેં કીધું એને ગામની અણી કાઢવા મોકલ્યો એમણે મોકલે જ નહીં મારો નાથ કોઈ ભગવાન કોઈ દી એમણે કોઈને મોકલે જ નહીં કાંઈક નું કાંઈક થયું કાંઈ કાર્ય વગરનો કોઈ અમથે અમથો બેઠો હોય મને દેખાડ કાંઈ ગાંડો હોય તો એ કાંઈક તો કરે જ તે હાવ ખાલી રહે નહીં પણ વાત એ છે કે આ કાર્ય 3 ગામના તરભેટેને બદલે 6 ગામનો તરભેટો આ રેકોર્ડ કહેવાય હો સાહેબ નગર કહેવત આપણી 3 ગામના તરભેટ પિંગળી 3 ભદ્રાવળ માંડવાળી ને માયધાર આ 6 ગામની વચ્ચે આ દાદા હનુમાનજીનું કાર્ય તમે કરી રહ્યા છો હવે તમારે 6 ગામે નક્કી કરવાનું છે કે 6 ગામ વચ્ચે કાર્ય થતું એ કેવું થવું જોઈએ પણ આજ મોજ એવી છે બાપુ મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે બની
તો એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે એ રસ ખેરાને કાનમાં વહેતી રહે રંગ મોરલડી વાટમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે યને ઘડનારે હે યને ઘડનારે હે યને ઘડનારે સુરમાં જ બોલી ગઈ મેળે 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 ભોળાની હેલે ચડી કે જી હેલે ચડીને રેલે ચડી એવી હેલે ચડીને રેલે ચડી મેળે 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 મોરલની હેલે ચડી ઓનલાઈન આવે તમે ચાલુ રાખો. આ
યુટ્યુબ ઉપર જોતા હોય ને પ્રોગ્રામ એમાં લઈ બધા કોઈ આવતા હોય એવું છે ને લાઈવ છે કેવું બાપુ થઈ ગયું બોલો સ્વર્ગસ્થ અર્જણભાઈ જાદવભાઈ સ્વર્ગસ્થ રામુબેન અર્જણભાઈ એમના પરિવાર તરફથી અહીંયા 5101 રૂપિયા આવે છે તાળીના ગળાથી વધાવો આરએમડી વિદ્યા સંકુલ તળાજા એના એકલા ન હોય હાવ કોણે લખાવ્યા આરએમડી વિદ્યા સંકુલના કોણે લખાવ્યા એના વધી આવ્યા કાંઈ પણ તોય એ નામ પ્રમાણે એકચ્યુઅલી એને કહેજો ડબલ કરી નાખે હા સંકુલવાળા કંઈ કહે મને કહેજો હું આપી દઈ લોટકા માણાને તો એના તરફથી અહીંયા 5101 રૂપિયા બોલું છું તાળવીના ગળાથી વધાવી વધારે લખવાના હતા ઓકે સવજીભાઈ ધરમસિંહભાઈ કુકડિયા ભદ્રાવળ નંબર 2 તેમના તરફથી 2101 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ વાહ ભાઈ શ્રી અરવિંદભાઈ હરિભાઈ સુરત તેમના તરફથી 5101 રૂપિયા આવે છે દિનેશભાઈ કાળુભાઈ માંગુકિયા હાલ સુરત ભદ્રાવળ નંબર 2 તેમના તરફથી 5101 રૂપિયા આવે છે અને સ્વર્ગસ્થ ભૂપતભાઈ રામસંગભાઈ હસ્તક રોહિતભાઈ તેમના તરફથી 11 થેલી સિમેન્ટની આવે છે જોરદાર તાળીના ગળાથી બધા મિત્રોને વધાવો રામ ભરોસે મોખલકા દાદાની ડેરીમાં શું લખ્યું હતું હા 501 રૂપિયા આવે છે જોરદાર તાળીના ગળાથી વધાવો શાબાશ સુરાને જીવવું સેનું ઈ તો ઘડીકની ઘમસા રણસિંહ ગાયું લાગે સુગાયું લાગે ગાયર ભાગે નામ બને તગડા ગાયદાર ની ફોટો પર મિલા જગર તે ગળે પણ અતિ કઠિન મારા સંતોને એ સમાજ પગલે પગલે માંડે પ્રમાણ ફરમાઈશ બધી આપતા જાય બાપુ બધા ક્યાં જવું નથી પણ હવે મારી રીતે હવે બધું અગમ ગોચર લગણીની ખોજ મારે બુરે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે બુરે મોજ મારે મોજ મારે મોજ મારે બુરે મોજ મારે મોજ મારે મોજ મારે બુરે મોજ મારે મોજ મારે ઝવેરચંદ મેઘાણીની રચના મન મોર બની થનગાટ કરે અને હામે અમારા એક દેવ પુરુષ જેવો ચારણ દાન અલગારી તખતદાન રોહડિયા ઈ એમ કે મોજમાં રહેવું મેઘાણી એમ કે આનંદમાં રહેવું મોર ઘોડે થનગનાટ કરતું રહેવું મનને અને જ્યારે અમારા તખતદાન એમ કે ના થનગનાટ તો ખરો પણ એકલી મોજ અને પાછા તખતદાન શું કહે કે લુખી મોજ નહીં હાવ મોજ નહીં વિટામિન વગેરેની મોજ નહીં મોજોના તો ઘણા પ્રકાર હોય ને મોજના ઘણા પ્રકાર હોય કોઈક ઉશી ના આપે તોય મોજ હોય અમુક તો બૂસ મારે એના મોજ હોય બોલો લ્યો અને ખરેખર દુનિયા બહુ સરસ છે અત્યારે દુનિયા અત્યારે બહુ સારી છે જેવી દુકાન નાખો ને એવા ઘરાક આવે
કાલ તમે તળાજા પાલીતાણા જ્યાં તમને ઢુકડું પડતું હોય ત્યાં તમે એક ઓફિસ ખોલી નાખો અને બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો, તો હાથ ભેળે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો, આ જાણવામાં હલવાય છે દુનિયા. પોતાના રસ્તે જો હાલ્યા જાય તો કાંઈ તકલીફ નથી, આ તો બીજાનું જોઈને કાંઈક કરવા જાય ને ત્યાં હલવાઈ જાય. એટલે તખતદાને કીધું કે એકલી મોજ નહીં તો કે અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહ્યો. અને બાપુ સુંદરકાંડ છે રામચરિત્ર માનસનું. હા 7 કાંડ છે, પણ એમાંય સુંદરકાંડ. હનુમાનજી મહારાજ આપણને એટલું શીખવે છે કે તમારે જેટલું મોટું કામ કરવું હોય ને એટલા નાના બનો. જેટલું મોટું કામ કરવું હોય એટલા નાના બનો, અને જેટલું નાનું કામ કરવું હોય એવડા મોટા થાવ. આપણે દાખલા તરીકે આપણે આ સ્કૂલ ચલાવવું એટલે બાપુ મને થોડી ઘણી આ બાળકોની, જેટલા નાના બાળકો એની પાસે મોટી મોટી વાતો કરવાની. બાળ વાર્તાઓ તમે વાહ સાંભળો ને, તેમાં મોટી મોટી વાર્તાઓ હોય. એક મોટું નગર હતું, એની અંદર એક મોટું જબર સરોવર હતું, એમાં મોટો જબર, આ બધું મોટું મોટું બોલવાનું. શું કામ? સામે બાળક નાનો છે, એ મોટી વાતમાં અંદર આવી શકે. અને જેટલા મોટા માણસો હોય એની અંદર ઝીણી ઝીણી વાતો કરવાની. શું કામ? સામે મોટું છે, તમારી વાત અંદર ઝીણી હશે તો પ્રવેશ કરી જાય. અને એથી ટૂંકી વાત એટલી કહું મારા બાપ, જેટલા નાના થાવું એટલો આનંદ આવશે, તો આવા મોટાના હૃદય સુધી પહોંચશે. આપણું જ મકાન છે, આપણું જ ઘર છે, આપણા જ ઘરમાં આપણે મોટા થઈને જાય તો આપણો ને આપણો ઉંબર આપણું કપાળ તોડી નાખશે. એમાં આપણે નાનું થઈને જ જવું પડે ને. અથવા તો કોઈ પણના વરામાં, કોઈ પણના પ્રસંગમાં તમે જેટલા સરળથી જાઓ ને એટલે એ માણસને બહુ આનંદ થાય. જો આપણે પુરુષ, હું તમારી ભેગો છું, આપણે બધા આ બહેનો જેટલા સરળ એટલા આપણે સરળ નહીં. એ ગમે એના પ્રસંગમાં ગયા હશે તો જોજો ગોઠવાઈ જાય. આ તો હવે બધું કેટરસ વાળા ને બધું રસોડ આવ્યા. બાપુ નગર ભાડે વાસણે ક્યાં હતું? ડોલું ભેગી કરી હોય ને એમાં નામ લખ્યા હોય, પૂના નાથાની ડોલ ને આ ફલાણાની. બુંગણ ભેગા કરતા, માંડવા ક્યાં હતા? આ તો સ્વર્ગ લાગે છે. જો પેલા બુંગણ ભેગા કરતા, ભાઈ કમડળ ડાળના હેઠે થાળી રાખી હોય, એ રેલા હાલ્યા જતા હોય. કહેવાનો મતલબ દાડિયા નહોતા કરતા બાપુ ત્યારે, હાથો હાથ બધા કરતા હતા. અને એટલું નહીં, આપણી માવું ગમે એના પ્રસંગમાં ગયું હોય અને લાગે કે ઓછા માણસો કામ કરવા વાળા ઓછા છે, તો એ કેટલું કિંમતી એને હાડીક સેલું ઓઢ્યું છે એ નહીં જોવે સાહેબ. જ્યારે કસોટો વાળીની કામમાં ભેગા બેસી જાય, વાસણ મળશે ધોવા, કોકનો વરો કે મૂકવું, કાંઈ નહીં કરે તો વરરાજાના ગીત ગાય. આપણે પુરુષ તો જ્યાં હોય ત્યાં કાઠલા હેરખા કરતા. કોકના લગ્નમાં આવીને ઘીરે આવી તો કે હાશ હાથ થાકી ગયો. કેમ ભાઈ? તે અહીંયા ડોલું હારી થી કાંઈ થાકી હે ન ગયો? ખબર, ખોટા વળ ખાતા ને એનો તને થાક લાગ્યો. ખોટા જે બેઠા બેઠા હાવ લેવા દેવા વગર. બહેનો એવું નહીં કરે. બહેનો કોઈ પણ ના પ્રસંગમાં જાહે સાહેબ, અરે સત્યનારાયણની કથામાં ગયા છે તો 2 કીર્તન ગાઈ લે, મફત પ્રસાદ નહીં ખાય. અહીંયા રામકથામાં આવ્યા હોય, માની લો કદાચ ક્યારેક લાઈટે ઝટકો થોડું ઘણું કાંઈક થયું હોય તો બહેનોએ તરત કીર્તન ઉપાડી લીધા હશે. જમણવાર હાલતું હશે તો એ બહેનો એમ કહેવાય કે થોડી થોડી નહીં જાય, એવું લાગશે ઘડીક બેહો બીજા જમી લે, ત્યાં હું ત્યાં માંડવામાં કીર્તન ગાતા હશે. આપણે ભેગો છે. એટલે જ નારી દિવસ આવે ને, કોઈ દી પુરુષ દિવસ આવ્યા ગુગાદી ન હોય ભાઈ. અને ભલે તો બહુ બહેનો હવે તો ઠીક છે બધું, પણ બાપુ આ મેં કીધું ને, આ ગાડામાં જે જાન જાતી વરરાજો ભલે 2 આંખમાં ફૂલા હોય તોય બેનું ગીત ગાય છે, વીરો મારો જાગા મગ જાગા મગ. એ રૂડો કરીને દેખાડશે. અને મેં તો સાહેબ ગીતે સાંભળ્યા છે આપણે ગામડામાં. અને હવે તો મારી માવું આમ જો આ જે મોટી ઉંમરની માવડીઓ બેઠ્યું ને તો જરા મોબાઈલમાં ગીત રેકોર્ડિંગ થઈ જાય.
મોટી ઉંમરની માવડી બેઠી હોય ને પછી જૂના ગીત હોય ને તો રેકોર્ડિંગ કરી લેજો અથવા લખી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી સાચા ગીત નહીં મળે. લગ્ન ગીત એટલે જેવી તેવી વસ્તુ નથી, સંસ્કાર છે. માંડવામાં બાપુ ગીત ગવાતા હોય, જેવી રીતે વૈરાગના ભજનો હાલતા હોય અને કોઈ સંસારી રાજા ભરથરી જેવો માણસ, કદાચ એમ કહેવાય સંપત્તિમાં આળોટનારો માણસ, વૈભવમાં એમ કહેવાય ડોટું દેનારો માણસ, એને જ્યારે એમ કહેવાય સદગુરુનો શબ્દ લાગી જાય અને વૈરાગનો પંથ લઈ લે, 92 લાખ માળવાને હોપારીની ગળે ઠોકર મારીને નીકળી જાય. પણ એવો જ વ્યક્તિ કદાચ કોઈ આવા ગામમાં લગ્ન થતા હોય અને મારી ગામડાની માવું બેઠી હોય અને એ માંડવામાં બેઠી બેઠી ગીતું ગાતી હોય, પોતાની ડોકમાલી એમ કહેવાય 200 રૂપિયાની ઘંટણીઓ રણકાટા કરતા હોય, એવા પોતાના દેશી ગળાથી એમ કહેવાય કે મૂળ ઢાળના ગીત એમ કહેવાય કે આ માવું જ્યારે લગ્ન ગીત ગાતી હોય ને એ ગીત કદાચ સંન્યાસી સાંભળી ગયો હોય તો બાપુ ફેરા ફરવાનું મન થાય હો. ઈ તાકાત છે સાહેબ ગીતમાં. આ ગીત કાંઈ જેવા તેવા નહીં. પણ હવે તો ગામડામાં ફેશનના ગીત આવી ગયા છે બાપુ. મારે ખાસ ફરવા છે એટલે ઘડીક લેવું છે એકાદું. જૂના ગીતની મજા છે, કારણ કે ભગવાન રામ અહીંયા ભણવાના. અરે આપણી માવું સીતાને તોરણ રામ પધાર્યા, આ ગીતો છે બધા. પણ અત્યારે આ દેશ ધર્મનો દેશ છે. મારો કહેવાનો સૂર રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંભર હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ ધરતી એ જી આભમાં ઉગે, એ જી ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. જબાય ને બાલુડાની માતગી જોડે ધાણા ડુંગરા ડોલે, શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાય જુવાવે. એ બા દીદી શિવાજી ને નીંદ રૂનાવે, માતા જબાય ઝુલાવે. ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે.
મહાપુરુષ હોય એના પાયામાં સદગુરુ છે, પાયામાં સંત છે સાહેબ. અને અહીંયા એક પણ એમ કે ભાઈ 10 કિલોમીટર એવો ન જાય કે એક સંત ન બેઠા હોય. હે? બાપુ બગડાણાનો પ્રસંગ યાદ આવે. આવી રામકથા અને દાઠાના કોઈ શાસ્ત્રી બાપા ત્યારે કથા વાંચવા આવેલા. રામકથાનો પ્રસંગ, સાંજનું ટાણું, સાંજની કથાનો વિરામ અને વ્યાસપીઠ ઉપરથી એટલું કહેવાનું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે ને પ્રસંગ, આવતીકાલે ભગવાન રામ વનમાં જાય એ કથા લેવામાં આવશે. એટલું કહીને કથા કાયમના ક્રમ પ્રમાણે એને પૂરી કરી. આરતી બધું પૂરું થયું, બધાય વયા ગયા. પછી હરજીવન દાદાને એને બાપાએ બોલાવ્યા. બાપા તો ગુણિયું પાથરીને બેઠેલા સાહેબ, અને આંખમાં લી દાળ 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 આહુડા જાય. જે કોઈ આપણા 2-5 જે બગડાણાના જે મેન બાપાની હારે રહેનારા, એટલે 2-3 વાર કીધું બાબા શું થયું તમને? કોઈ કઈ શું બોલ્યો? કોઈ કઈ થયું કે ના વાલા, એક કામ કરો, પોથીજીને રામજી મંદિરમાં પધરાવી ગયો, શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું એ આપી ગયો, આ મંડપવાળાના જે આપ્યા હોય એ આપી ગયો. કાલથી કથા વિરામ, આજથી અત્યારથી કથા વિરામ. કે પણ બાપા શું થયું? મારો બાપ માંડ 14 વર્ષ વનમાં જઈને આવ્યો અને મારે પાછો કેટલી વાર મોકલવો સાહેબ? આ સંતનું હૃદય. હે, અહીંયા જાયારામ બાપાનો સાહેબ કેવા પ્રમાણ સમાજો માગે છે. દાતણની ચીર ઉગે તો અમે હાસુ માનીએ. અને કહેવા ગયો સાહેબ, પછી સંત એટલું કીધું કે એ ઠાકર હવે તો તારે જોવાનું છે, આબરૂ જાય તો તારી જાય, અમારી થોડી જાય. અને બાપુ શીર એમ કહેવાય કે દાંતણની શીરું જો ઉગતી હોય. વાત મારે હવે ઈ કરવી છે. કોઈ પણ મર્દ હોય ને, શિવાજી હોય કે મહારાણા પ્રતાપ હોય, એના પાયામાં એનો સદગુરુ બેઠો હોય છે સાહેબ. હા, મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીમાં નીકળે સાહેબ, તો એ મહારાણા પ્રતાપની હારે આચાર્ય રાઘવેન્દ્રદાસ એના ગુરુ સાથે યુદ્ધમાં પણ સાથે. અને અહીંયા શિવાજીના હાથમાં માળાનો બેરખો હોય, 5 વર્ષની ઉંમર હોય. અને તેથી સંત રામદાસજી એમ કહે ગए शिवा, हाथ में से माला छोड़ दो, तुम सब माला रखेंगे तो राष्ट्र का क्या होगा? माला हम रखेंगे, तुम भाला रखो राष्ट्र के लिए, भाला तू उठाओ. अरे પછી બાપુ બન્યું એવું થોડું ઘણું માણસ છે ને બાપુ, એટલે થોડું ઘણું અભિમાન આવી જાય. શિવાજી રાજા બન્યા. શિવાજી રાજા બન્યા પછી આશ્રમે બહુ ઓછા આવતા. એટલે એકવાર આવ્યા એટલે સમરથ રામદાસજીઓ પૂછે છે, शिवा कहाँ थे तुम? अरे गुरुजी क्या करे, ये करना वो करना, कितने लोग आते हैं, ये सबका भरण पोषण करना, सबका ख्याल रखना. अच्छा ये सब तुम कर रहे हो? अरे बाप जी मैं राजा हूं तो मैं ही करूं ना. अच्छा तुम सब करते, एक काम कर, ये जो बड़ा पत्थर पड़ा है ना, ये पत्थर को तोड़ा. બાપુ મોટો પાણો હતો એને તોડાવ્યો. એ પાણો તોડ્યો એટલે એની અંદરથી એક પાણીનો વીરડો નીકળ્યો ને એમાં એક ડેડકો હતો. અને ત્યારે રામદાસજી, સમરથ રામદાસજી એટલું બોલ્યા શિવાજીને, ઉસકા ભી ખ્યાલ તું રખતે હો. અને ત્યારે લાકડી પડે એમ શિવાજી પગમાં પડી ગયા અને એટલું કીધું કે બાવલિયા, આજથી આ ગાદી જ તારી, હું તમારો સેવક, હવે તમે જે હુકમ કરો એ, હવે તો કામ મારો ગુરુ કરે સાહેબ. હે, ઈ શિવાજીની માં એમ કહેતા હોય, उठ जाए रे मारा केहरी रे, तारू ही दवाणो जुवे बाट रे, तारू ही दवाणो जुवे बाट. जागी वेलो आवजे वीरा, माने हाथ भेट बतावा. जागी वेलो आवजे वीरा, माने हाथ भेट बतावा. शिवाजी ने नींदरू नावे, माता जीजाबाई झुलावे. डूंगरा डोले शिवाजी ने नींदरू नावे, शिवाजी ने नींदरू नावे, माता जीजाबाई झुलावे.
પથારે પાથર છે વિષ ભુજાળે કાલે તારી વીર પથારે પાથર છે વિષ ભુજાળે શિવાજીને નીંદર નાવે માતા ત્રીજા પાય ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતા ત્રીજા પાય ઝુલાવે શિવાજીને નીંદર નાવે માતા ત્રીજા પાય આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ અને કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી. મારો કહેવાનો સૂર એ છે કે અહીંયા સમય આવે આ ધરતીએ જ્યારે કદાચ રાવણ આવ્યો છે તો આ ધરતીએ રામ આપ્યા છે, કંસ આવ્યો છે તો આ ધરતીએ કૃષ્ણ આપ્યા છે, કહેવા ગયો અકબર આવ્યો છે તો આ ધરતીએ મહારાણો પ્રતાપ આપ્યો છે. અને કોઈ પણ જ્યારે જ્યારે જેવા જેવા આવ્યા છે, ઔરંગઝેબ આવ્યો છે તો આ ધરતીએ શિવાજી આપ્યો છે. નત નવેલડી આ ધરતી છે, કોઈક ધર્મનો રક્ષક આ ધરતીને આપી દે છે. અને મારે કેવું હોય તો એટલું જ કહી શકું સાહેબ, કોઈ પક્ષપાત નથી કરતો સાહેબ. હું તો વ્યક્તિને માનનારો માણસ છું, મારે કોઈ પક્ષારે લેના દેના નહીં. પણ વર્ષો પછી કાશીના ઘાટ ઉપર એટલા સંતોને ભેગા કરી અને હર હર મહાદેવનો નારો કરી અને ગંગાની અંદર એમ કહેવાય કે કળહની સ્થાપના કરનારો વડોપ્રધાન પહેલી વાર મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આ નરું સત્ય છે ને. સોમનાથમાં હું 22 વર્ષથી બાપુ જે જોડાયો છું અને કેશુ બાપા પછી અત્યારના એ ટ્રસ્ટી છે સોમનાથના. પણ કહેવાનો મતલબ આ દેશમાં જેની પાસે ભગવા રંગની ધર્મની જેની તાકાત હશે ને એ જ માણસ આ રાષ્ટ્ર માટે કામ કરી શકે, ભલામણ બીજું ન કામ કરી શકે. હા, કંસની આવે ખરા આટો મારવા, આવું તો પડે ને. કેવડી તાકાતો લઈને અકબરને આવ્યા હતા. હા ન લેવાય. હા, 70 ખાન ને 72 ઉમરાઓ બેઠા હોય અને અકબર આ બધા કચેરીમાં બેઠો હોય, બાપુ આમ નજર ન હટાવાય. માખી તો હોય નહીં, પણ માખી ભૂલથી આવી તો હાથ માખી ઉડાડવામાં હાથ ન કરાય. એવા તિરંગબાજો હોય કાંડા કપાઈ જાય. મૂછ ઉપર હાથ નો નખાય, તલવારની મૂઠ ઉપર હાથ નો નખાય. અને એની વચ્ચે મહારાણો પ્રતાપ, તમે કલ્પના તો કરો. એકલિંગજીની સિવાય કોઈની પાસે મસ્તક ઝૂકે નહીં મહારાણા પ્રતાપ. હે એકલિંગજી, નચાવ્યા મેઘણાને. આજ જ્યારે એની પરિસ્થિતિ આવી થઈ હશે અને બાપુ પત્ર લખાઈ ગયેલો, ચૌહાણે દિલ્હી આપી દીધું, ઈ પરિવાર બરાબર છે, ફલાણાએ ફલાણું આપી દીધું, બીકાનેર રાઠોડે આપી દીધું. અને આજ હું એકલો રાષ્ટ્ર માટે લડું છું એટલે જ મારા છોકરા ખડનો રોટલો ખાય છે. પ્રતાપના છોકરા ખડનો રોટલો ખાતા હતા. પ્રણામ કરું છું એ ભીલોને. બાપુ 16 વર્ષ સુધી એમ કહેવાય કે મહારાણા પ્રતાપનું કામ કર્યું છે, 16 વર્ષ સુધી. અને પ્રતાપનું રક્ષણ કરવામાં પૂંજા ભીલના પરિવારના એ પરંપરાના એ ભીલોની સંખ્યા બાપુ 16 વર્ષમાં 35,000 ભીલો કપાણા છે એના માટે. અને પૂંજા ભીલને ત્યારથી એનું બિરુદ મળ્યું પૂંજા રાણા, એક માનસી રાણા. માનસી ઝાલા એનું મૂળ, પણ રાણો બિરુદ મળ્યું એને માનસી ઝાલા. ઈ પ્રતાપને એટલું કહી દે હલ્દી ઘાટીના મેદાનમાં બાપુ બરોબર યુદ્ધ જામ્યું અને ઈ મહારાણા પ્રતાપની બાજુમાં એમ કહેવાય સેનાપતિ હાકિમ ખાન સુરી. ધર્મ અધર્મના યુદ્ધ હતા, જ્ઞાતિવાદના યુદ્ધ આ ધરતીમાં થયા જ નથી. અને હું સાચી ઠોકીને કહું કે હાકિમ ખાન જેવા જે હોય ને એને જ આ રાષ્ટ્રમાં રહેવાની છૂટી છે સાહેબ, જેને રાષ્ટ્ર માટે પ્રેમ હોય. हाकिम खान सूरी बाजू में घोड़ो चढ़ाने એટલું કીધું, महाराणा प्रताप खुदा के वास्ते आप निकल जाओ, अब आप युद्ध नहीं कर पाओगे. હવે થોડીક વાર પહેલા બહેલોલ ખાન ને
પોતાના બનેવી ઉપર જ એમ કહેવાય કે પ્રતાપ ઘા કરતા જોઈ ગયા બેહલોલ ખાનને અને તેથી એમ કહેવાય ચેતકની કહેવાળીમાંથી હાથ મૂકી અને તેથી રાણો જેથી ખાઈ ગયો બાપુ તેથી ઈ ટોપા ને બખ્તર હોતો નાકની દાંડીના બે ભાગ હતા એટલું નહીં ઘોડાની કહેવાળીના બે ભાગ હતા ઘોડા હોતો એક ઝાટકે કાપી નાખ્યો આવું આંખમાં જેને એમ કહેવાય કે હજી તેજ અને એવે ટાણે હાકીમ ખાન એટલું કહે છે પ્રતાપ અબ નિકલ જાઓ તુझे खुदा का वास्ता तू रहेगा तो हिंदुस्तान रहेगा તેદી પ્રતાપે કીધું મને લડવામાં શું ખામી છે અને હું આજ હલ્દી ખાટીના મેદાનમાંથી નીકળી જાઉં હાકીમ ખાન તો કાલ મારી આબરૂ શું કાલ વાતું કરશે કે રાણો મેદાન મૂકીને ભાગી ગયા તારું નીમ નડે છે રાણા એટલે કહું છું ભાગી જા હવે અમે લડી લેશું બાજુમાં પૂંજો ભીલ ચડ્યો છે એને સોગંદ દીધા कि माफ कीजिए महाराणा आप निकल जाओ महारानी और कुंवर अकेले हैं महल में गुप्त रास्ता आपने देखा है उसको लेकर आप निकल जाइए हम आपको प्रार्थना करते हैं और सेलेन बेनु न माने ने एमा एम के भाई आचार्य राघवेंद्र दास आवीने कहे छे कि राणा गुरु की सौगंध निकल जाओ तुम अब तुम नहीं लड़ पाओगे गुरुजी आप बोल रहे हैं मैं बोल रहा हूं आगे देख आठ घोड़ा ઉપર સહેજ ઊંચા થઈને પ્રતાપે જોયું તો પોતાના ભાઈ શક્તિને હામેની ફૌજમાં સેનાપતિ જોયું આહા गुरुवर देख क्या तेरी शमशेर चलेगी अब और तेरा छोटा भाई जगमाल एक छोटी फौज लेकर उदयपुर पहुंचने वाले हैं तेदी बापू मानसी बाजूમાં આવીને એટલું કીધું તો માનસી ઝાલાએ કે પ્રતાપ તમને એમ થાય છે ને કે પ્રતાપ આ યુદ્ધમાં વયા જાય ભાળી જાય કોક તો એમ કે પ્રતાપ મેદાન મૂકીને વયા ગયા બે એક હરખા હતા એક બાજુ પ્રતાપને ઊભા રાખો ને એક બાજુ માનસીને ઊભા રાખો એમાં કાંઈ ફેર ન પડે અને ત્યારે કીધું કે તમારો પોશાક મને આપી દો મારો પોશાક તમે પહેરી લ્યો અને હવે હરખમાં મારો બાપ મારી રાહ કારણ કે એના પિતાનું બલિદાન થતું કે મારો બાપ રાહ જોવે છે અને આજ એક રાણા માટે બીજાને બલિદાન દેવાનો અવસર આવો અવસર મને રાણા મળશે કેદી અને માનસીએ સાહેબ બાપુ તરત તો આમ પાયદળનો આડો કોટ લાગી ગયો અને માનસીએ મહારાણા પ્રતાપનો ટોપો પહેરી લીધો એનું છત્ર ધારણ કરી લીધું અને માનસિંહના કપડા પહેરીને મહારાણા પ્રતાપ ત્યાંથી નીકળી ગયા અને પાછળ 3 સેનાપતિ અકબરના બીજા ઈ જોઈ ગયા કે ના ઈ જાય છે ઈ રાણો છે ચેતક જ જાય છે ચેતકને બાપુ હાથીની રોડ ઉપર જ્યારે પગ મૂક્યા ને તેથી હાથીની હોંઠમાં તલવાર હતી ચેતકના પેટમાં લાગી ગયેલી છે અને ચેતકના આતરડા પગમાં આવતા હતા અને હવે જો આગળ થોડોક ફરવા જાય તો પાછળના 3 ઘોડા એને આંબી જાય એટલે એકવાર ચેતકને કીધું કે ચેતક એકવાર જો આ નદીયા ખાઈને કૂદી જા અને ચેતકને કુદાડ્યો તો ખરો બાપુ પણ સામે કાંઠે ગયો એટલે ચેતકના પ્રાણ ઉડી ગયા પાછળ ઓલા આવતા હતા એ અટકી ગયા એ તો ફરીને હવે આવે છે જોયું કે ચેતક પીડ્યો છે બાપુ પહેલી વાર મહારાણો પ્રતાપ રડ્યા હોય ને તો તેદી રડ્યા છે આહા મારો ભાઈ શક્તિ સામે જગમાલ પણ સામે ચેતક તારે ભરોસે જીવતો હતો તે જ સાથ મૂકી દીધો અને તેદી એ ગુમાનની વાત નહોતી હવે રાણો હાવ રાણાની રીતે આ શબ્દ ન્યાય હું હાવ મારી રીતે રાણો રાણાની રીતે હાવ બાપુ તલવારે તલવારે તેથી ચેતકની સમાધિ ખોદી ચેતકને સમાધિ દીધી અને પછી બે આ ધરતી ઉપર દઈને ચેતકની સમાધિને મસ્તક અડાડીને તેથી રાણો રોતા હતા એ ચેતક અને એમાં ઓલા 3 સેનાપતિ આવે છે પ્રતાપ ઉપર ઘા કરવા ગયા એક જ તલવારના ઝાટકે એમ કહેવાય ગયો કે ત્રણેયના માથા મહારાણા પ્રતાપની સામે પડ્યા એ માથાનું પડવું અને રાણા નામ સામું જોવું તો ઉપર ભાઈ શક્તિ ઉભેલો એ શક્તિએ ઓલા ત્રણેયના માથા ઉલાડી નાખેલા અને તલવાર મહારાણા પ્રતાપના પગમાં મૂકીને એટલું કીધું મોટા ભાઈ હામાં માણા હું કરવા માંગતા થઈ જાણવા હાટું એની ભેગો ગયો તો બાકી શક્તિ તો તમારી ભેગો જ હોય ને શક્તિ ભાઈ વગર જીવી ક્યાંથી હે કે ઘણા માણસો એટલી વાતને અટકાવી નાખતા હોય પણ સાહેબ પછી એને કીધું કે હવે હાલ્યો મારો અશ્વ તમે લઈને નીકળી જાઓ અને ઈ અશ્વ ઉપર
ઈ અશ્વ ઉદયપુર જાય મહારાણીને અને અમરસિંહ તે દી એમ કહેવાય કે વરાહક દિના એ કુંવરને લઈ અને મહારાણો પ્રતાપ ત્યાંથી નીકળી ગયા હલ્દી ઘાટીમાંથી પણ એમ કહેવાય કે ધીરે ધીરે કહેતા પૂંજાથી જે લઈ અને ગુરુ રાઘવેન્દ્ર દાસ એ બધાય પૂંજા ભીલના જંગલમાં બાપુ ભેગા થઈ ગયા અને એ જંગલમાં 16 વર્ષ એટલે બરોબર 18 19 કે 20 વર્ષના એમ કહેવાય અમરસિંહ બન્યા ને ત્યારે અમરસિંહ ક્યાં અને પ્રતાપ ક્યાંય નહોતું નક્કી થતું અને એ કાર્ય બે ટીમ તૈયાર થઈ અને બે દિશામાં બે ખાબકા મુગલો વિચાર કરવામાં રહ્યા કે આમાં પ્રતાપ કઈ બાજુ આવે અને બાપુ દાળને ભૂકા કાઢી નાખ્યા એટલું નહીં જેમ બહેલોલ ખાનને એક તલવારના ઝાટકે ઘોડા હોતા પ્રતાપે કાપી નાખ્યા એમ સુલતાન જેદી સામો આવ્યો તેથી મહારાજને એમ કહેવાય પ્રતાપના દીકરા અમરસિંહ ઘોડા ઉપર ઊભા થયા ત્યાંથી કૂદે અને કૂદે તો ખરા પણ સુલતાનને અને ઘોડાને એક જ ભાલે ધરતીમાં ધરબી દીધા આ એક ઘા જ એમ કે દિલ્હીમાં દેખાણો અને ત્યારે અકબરે કીધું કે આજથી રાણા ભારે યુદ્ધ નહીં